વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરનારા અધિકારી રીતેશ બ્રહ્મભટ્ટ સામે પાથરણાવાળાનો મોરચો। રીતેશ બ્રહ્મભટ્ટ નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરતો હોવાનો આરોપ લાગ્યો છે। મોટી સંખ્યામાં લોકોએ પ્લેકાર્ડ સાથે વરાછા ઝોન ઓફિસમાં વિરોધ નોંધાવ્યો। દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન રીતેશ બ્રહ્મભટ્ટે વૃદ્ધા સાથે ગેરવર્તણૂક કરી હતી। દબાણ ખાતાનો અધિકારી રીતેશ બ્રહ્મભટ્ટ પોતાને ભટ્ટ સાહેબ તરીકે ઓળખાવે છે। આજે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો। શાકભાજી વિક્રેતાઓને જે 300 રૂપિયાનું સ્ટેજ પેપર લેવડાવે છે। એમાં સામે જ ઝોન ઓફિસની સામે વકીલ બેસે છે, એની પાસે અમારું લખાણ કરાવે 750 રૂપિયા થાય છે અને એ મેં આપ્યા 1000 રૂપિયા મેં દંડ ભર્યો છે એક પોટકાનો। આટલો કોઈ દી દંડ લીધો નથી, 1000 રૂપિયા લીધો ને તોય છતાં મને માલ મારો આપ્યો અને છત્રી તો મારી આપી જ નહીં કે જ્યાં નીકળ બહાર એવા દોષના ભાષા કર્યા। આ જગ્યાએ પૈસાવાળાના દીકરાની માને કીધું હોય છે અને ભટ્ટની માને કીધું હોય છે તો દુનિયા કેવી ઉતર પાછળ જાય। અમારા ગરીબનું કોણ સાંભળે? કોણ? અમને કોઈ બેસવા દેતું નથી। 10,000 હતા, કોઈ પાસે 5000 હતા। આ 10 દિવસની અંદર અમારી પાસે ખાવાના પૈસા નથી રહ્યા, દૂધના પૈસા નથી રહ્યા। દુકાનો વાળાને સાહેબુ લોકો એમ કહી ગયા, મોટા મોટા સાહેબુ, કે આ લોકોને બેહવા દેતા નહીં, નકર તમારી દુકાનોમાં સીલ મારી દેવું। તો સોસાયટીમાં કહી ગયા, આ લોકોને ક્યાંય ઘરમાં દેતા નહીં, તમારા ઘરમાં સીલ મારી દેવું। તો અમે ગરીબ માણસ ક્યાં જાય? કોઈ નથી, અમને શાંતિથી ધંધો કરવા દે, અમને શાંતિથી બટકું રોટલો અમારો કમાઈને મહેનત નો ખાવા દે, બસ। અમારી બીજી કોઈ માંગ નથી। અમે બીજું અમે કોઈ કહેવા નથી માંગતા કે તમે અમને સરકાર અમને પૈસા આપો કે અમારું ઘર ચલાવો, એવું અમારી કોઈ માંગ નથી। બસ અમે 5 પોટલા બકાલું શાકભાજી લઈને અમારું ગુજારાને હાકી છીએ, એ રીતે અમને ગુજારાને હાંકવા દે, અમને ખેંચી ખેંચીને માલ ન લઈ જાય। સુરતના વરાછા ઝોનમાં લારી ગલ્લા અને પાથરણાવાળાઓના વિરોધ મુદ્દે શહેરના મેયરે તપાસના આદેશ આપ્યા છે। વૃદ્ધ મહિલા સાથે થયેલ અભદ્ર શબ્દો બોલવાને લઈ તપાસ સોંપી ઝોનના અધિકારી ભટ્ટ સાહેબ ઉર્ફે રીતેશ બ્રહ્મભટ્ટને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। વરાછા ઝોનમાં દબાણ ખાતા અધિકારી તરીકે ફરજ બજાવતા રીતેશ બ્રહ્મભટ્ટે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન 65 વર્ષીય વૃદ્ધ સાથે અભદ્ર વાણી વિલાસ કર્યો હતો। અધિકારીના આવા અમાનવીય વર્તન સામે લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછા રોડ બરોડા પિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે। તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી। મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે।